નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ ભાવિ દર્શનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિક્રમ. ભાવિ દર્શન કાર્યક્રમમાં આપણે જાણીએ છીએ કે 12 રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે અને જો કોઈ રાશિના જાતકો માટે કોઈ વિશેષ ઉપાય હોય તો તેના વિશે પણ આપણે વાત કરતા હોઈએ છીએ. 12 રાશિના જાતકો વિશે તો વાત કરીએ છીએ, પણ સાથે જ તમે પણ જે સવાલો મોકલ્યા હોય છે તેના પણ જવાબ મેળવવાના પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. આપણી સાથે જોડાઈ ગયા છે પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈ, આપનું સ્વાગત છે આજના આ વિશેષ કાર્યક્રમની અંદર. સૌથી પહેલા કમલેશજી, જ્યારે આપણે વાત કરીએ છીએ કે આવનારું સપ્તાહ એ તમામ 12 રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે, તો સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિના જાતકો માટે. ચોક્કસથી આવનારું સપ્તાહ એટલે કે તારીખ 30 તારીખથી લઈને 6 તારીખ સુધીનું, રવિવારથી લઈને શનિવાર સુધીનું મેષ રાશિથી લઈને મીન રાશિનું તમામ રાશિના જાતકોનું ભવિષ્ય વિશે વાત કરીશું. શરૂઆતમાં મેષ રાશિની વાત જો કરીએ તો શરૂઆતની વીકની શરૂઆત જ તમારા ફેમિલી કોઈ ડિસ્પ્યુટ સાથે શરૂઆત થઈ શકે છે. વર્ક પ્રેશરના કારણે તમારી મેન્ટલ પીસ ડિસ્ટર્બ થઈ શકે છે. તમારે બીજાના સેન્ટિમેન્ટ્સ દુભાઈને એની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને તમારા ક્રોધ ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે. વીકના મધ્યમાં તમે તમારી જાત ઉપર સારો એવો ફોકસ કરી શકશો. તમે એક્સરસાઇઝ કરી શકો છો, ધ્યાન કરી શકો છો અને યોગ દ્વારા તમે ફોકસ કરશો. આ દિવસોમાં તમને સારો રિઝલ્ટ મળશે. વીકનો જે અંતના જે 2 દિવસ છે એમાં તમને ફાઇનાન્શિયલ લાભ મળવાની શક્યતાઓ છે. જે લોકો બેન્કિંગમાં કામ કરતા હોય, એડમિનિસ્ટ્રેટિવમાં કામ કરતા હોય, કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં કામ કરતા હોય, આવા લોકોનો આ અંતિમના 2 દિવસ ખૂબ જ સારા રહેવાના છે. સાથે સાથે ફેમિલીમાં પણ કોઈની સાથે તમારી મુલાકાતનો પણ સમય થઈ રહ્યો છે. બિલકુલ કમલેશજી, જે રીતે તમે વાત કરી કે મેષ રાશિના જાતકોને પોતાના ગુસ્સા પર કાબુ રાખવાની જરૂર છે, તો કોઈ ઉપાય એમના માટે? સૌથી પહેલા આપણે પ્રેક્ટિકલ ઉપાય સમજીએ તો ગુસ્સા ઉપર કાબુ રાખો. તો ગુસ્સા ઉપર કાબુ રાખો મતલબ કે દરેક વ્યક્તિ વસ્તુને કોઈની વાતને સમજવી, તરત જ રિએક્શન ન આપવું. રિએક્શન આપવાથી આપણને હંમેશા હાઇપરનેસ ગુસ્સો આવતો હોય છે. જનરલી આપણા સ્વભાવમાં મેષ રાશિ એક ફાયરી તત્વની રાશિ છે, અગ્નિ તત્વ છે, તો ગુસ્સો સ્વાભાવિક છે. તો આવા વ્યક્તિઓ ખાસ કરીને કોઈ એક જ વસ્તુને પર્ટિક્યુલર પકડીને ન રાખવું. બીજી રીતે આવા લોકોએ ખાસ કરીને પોતાની જે એનર્જી છે, આના હાઈ એનર્જી છે, તો એને કન્વર્ટ ક્યાં કરવી? તો સૌથી વધારે ધ્યાન, યોગા, પ્રાણાયામ અને એક્સરસાઇઝ. જો આવી જગ્યાએ આપણે વધારે એનર્જી વાપરી દઈએ છીએ ને તો બીજા લોકો ઉપર ફોકસ કરવા માટે આપણી પાસે એનર્જી વધતી નથી, જેથી કરીને આપણો ગુસ્સો જે છે ને એ એનર્જી પણ સારી જગ્યાએ વપરાઈ જાય છે. આ તો થઈ પ્રેક્ટિકલ રેમેડી. પરંતુ મેષ રાશિના વ્યક્તિઓ હોય એટલે કે મંગળનું આધિપત્ય વધારે હોય તો તેમણે દરરોજે દરરોજ ઓમ ભૌમાય નમઃ, ઓમ ભૌમાય નમઃ, ઓમ ભૌમાય નમઃની 108 માળાનો મંત્ર જાપ કરી અને દિવસની શરૂઆત કરે તો બની શકે કે એમના ક્રોધ ઉપર, એમના ગુસ્સા ઉપર ઘણો ખરો કંટ્રોલ આવી જાય છે અને ઘણું ખરું પરિવર્તન આવી જાય છે. બિલકુલ. આગળ વધીએ અને જાણીએ કે વૃષભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે. ચોક્કસથી વૃષભ રાશિની જાતકો માટેની જે શરૂઆત છે આ સપ્તાહની, એ તમારા માટે સુપર બેનિફિશિયલ રહેવા જવાની છે. તમને નેટવર્કિંગના ક્ષેત્રમાં કોઈ સોશિયલ મીડિયામાં કામ કરતું હોય તો એમને ખૂબ સારી ફેમ મળી શકે છે. તમને તમારા લવેબલ પર્સન તરફથી એક સરપ્રાઇઝ ગિફ્ટ મળી શકે છે આવનારા શરૂઆતના 2 દિવસોમાં. મિડ વીકની વાત કરીએ તો નવા ઇનિશિયેટિવ અને ડિસિઝન લેતા પહેલા તમારે ખાસ કરીને વિચારવાની જરૂર છે. કદાચ આ નવા સાહસથી તમને નુકસાન પણ થઈ શકે છે, એટલે કંઈક પણ ડિસિઝન લો વિચારીને લેજો. અનએક્સપેક્ટેડ જે એક્સપેન્સીસ જે છે ને એ તમારી મેન્ટલ પીસ ખરાબ કરશે. અને વીકેન્ડમાં તમને તમારી પોઝિટિવિટી, એનર્જી, તમારો કોન્ફિડન્સ, તમારામાં ડેવલપમેન્ટ દેખાશે. સાથે સાથે જે લોકો રિલેશનશિપમાં છે તેમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો ટાઈમ આવી રહ્યો છે. પાર્ટનરશિપ બિઝનેસની ઓપોર્ચ્યુનિટીમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. બિલકુલ. આગળ વધીશું અને અન્ય રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીશું. પણ દર્શક મિત્રો, તમે પણ તમને કોઈ મૂંઝવતો સવાલ હોય તો અમારા સુધી પહોંચાડી શકો છો. તમારો સવાલ નીચે આપેલા નંબર પર તમે અમને મોકલી શકો છો, તમારા સરનામાની સાથે, તમારા જન્મ તારીખ અને જન્મ સમયની સાથે. આગળ વધીએ અને મિથુન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તે જાણીએ. ચોક્કસથી મિથુન રાશિવાળા જાતકોની વીકની શરૂઆતમાં કરિયરમાં નવી ઓપોર્ચ્યુનિટી, નવી તકો મળવા જઈ રહી છે. જે લોકો અનએમ્પ્લોયડ છે તેમને નવી જોબની શરૂઆત થઈ શકે છે. જોબ તરફથી સારા સમાચાર મળી શકે છે. બિઝનેસમાં જે લોકો છે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તેમને બેનિફિટ થવાનો છે. તમારું વર્ક સિનિયર દ્વારા રિકગ્નાઇઝ એટલે કે વખાણ, તમારા સિનિયર તમારા કામના વખાણ કરી શકે તેવો શરૂઆતના 2 દિવસો છે. સાથે સાથે વીકેન્ડમાં તમારા ડિસિઝન ચેન્જ થઈ શકે છે. ખાસ કરીને તમે કોઈ વસ્તુ નક્કી કરી હોય એ બદલાઈ શકે છે. ઓવર થિંકિંગની સમસ્યા તમને તકલીફ આપી શકે છે અને આ ઓવર થિંકિંગના કારણે તમારી ઊંઘમાં પણ તમે ડિસ્ટર્બ અનુભવ કરી શકશો. ખાસ કરીને આ સમયમાં વીકેન્ડમાં તમારે મેડિટેશન કરવાની ખૂબ જરૂર છે, જેથી કરી તમે તમારા વિચારો ઉપર નિયંત્રણ રાખી શકશો.
બિલકુલ, એટલે મિથુન રાશિના જાતકોને આવનારા સપ્તાહ માટે પોતાના મેન્ટલ પીસ ઉપર વધારે ખાસ ધ્યાન આપવાની જરૂર લાગે છે. જી બિલકુલ. મિથુન રાશિ એટલે કે વધારે વિચારવાળી રાશિ, બુધની આધિપત્ય છે અને કન્ટિન્યુઅસ થિંકર્સ દે આર કોલ્ડ એઝ મિથુન રાશિ. એટલા માટે આ લોકોમાં એક ઓવર થિંકિંગનો નેચરલ સ્વભાવ હોય છે. તો વીકના અંતમાં જ્યારે 12મા સ્થાનમાં ચંદ્ર ગોચર કરશે મિથુન રાશિમાં, તો બટ ઓબ્વિયસ છે કે તેમના વિચારોમાં બદલાવ દેખાવા મળશે અને ઓવર થિંકિંગની પ્રોબ્લેમ બી દેખાશે. બિલકુલ. આગળ વધીએ અને કર્ક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તે જાણીશું. ચોક્કસ કર્ક રાશિના જાતકો માટે આ સંપૂર્ણ વીક તમારા માટે ખૂબ જ બેસ્ટ સાબિત થવાનું છે. તમે બહુ લકી અને ફોર્ચ્યુનેટ મહેસૂસ કરશો. તમારા એવા કામ જે તમે કદાચ એક્સપેક્ટ ન કર્યા હોય અને તમે કામ વિશે ભૂલી પણ ગયા હોય, એવા કામ પણ તમારા સક્સેસફુલ થઈ જશે. જે લોકો ફોરેન રિલેટેડ મેટર્સમાં એસોસિએટ છે તેમને સારા સમાચાર મળી શકે છે. સાથે સાથે મિડ વીકની અંદર કરિયર રિલેટેડ મીટિંગ્સ તમારી જો હોય તો એ બહુ ખૂબ પોઝિટિવ રહેવાની છે. વીકેન્ડમાં જે લોકો નેટવર્કિંગ માર્કેટિંગમાં જોડાયેલા હોય, એસોસિએટ હોય, સોશિયલ મીડિયામાં હોય, તો એવા લોકોને પણ સારી ફેમ મળશે. બેનિફિટ વાળો સમય છે, લાભ થઈ શકે છે. ઇન્કમમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. સાથે સાથે કોઈ ખાસ મિત્ર સાથે પણ તમારા મુલાકાતના યોગ બની રહ્યા છે. બિલકુલ, એટલે આવનારું સપ્તાહ કર્ક રાશિના જાતકો માટે તો સારું જ છે, પણ સિંહ રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે આવનારું સપ્તાહ, અને જો કોઈ ઉપાય હોય તો એ પણ જણાવજો. સિંહ રાશિના જાતકો માટે આ વીક તમારી લાઈફમાં એક ટ્રાન્સફોર્મેશન લઈને આવશે, એટલે કે એક સારો બદલાવ લઈને આવવા જઈ રહ્યું છે. તમારે લોંગ ટ્રાવેલિંગ અવોઇડ કરવાની જરૂર છે આ સમયમાં, અને સાથે સાથે કોઈ અનપ્લાન્ડ ટ્રાવેલિંગ હોય અને કોઈ અનએક્સપેક્ટેડ પ્લાન્સ હોય તો એમાં તમારી સકારાત્મક તમારે હા પાડવાની જરૂર નથી, એને અવોઇડ કરી શકો છો. વીકની મધ્યમાં તમને ભાગ્યનો સપોર્ટ મળશે. ફોરેન રિલેટેડ કોઈ ડોક્યુમેન્ટરી કામ પેન્ડિંગ હોય તો એમાં પણ તમને સફળતા જોવા મળી રહી છે. વીકની મધ્યમાં તમે કોઈ ધર્મ કાર્ય યા પ્રસંગમાં ભાગ આપી શકો છો. સાથે સાથે વીકની અંતમાં કરિયરની નવી ઓપોર્ચ્યુનિટી, નવી તક મળવા જઈ રહી છે અને કામ તમારું બહુ સ્મૂથ ચાલશે. કામમાં કોઈ ચેલેન્જીસ આવતી હોય તો એ પણ દૂર થવા જઈ રહી છે. એટલે સિંહ રાશિવાળાને શરૂઆતમાં ટ્રાન્સફોર્મેશન બદલાવ એ એવા બદલાવ છે જે પાછળના વીકની મધ્યમાં અને વીકની અંતમાં એમને સારા રિઝલ્ટ આપવા જઈ રહ્યું છે. બિલકુલ, એટલે આવનારું સપ્તાહ એમના માટે ખૂબ જ સારું રહેવાનું છે. વાત કરી લઈએ કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે આવનારું સપ્તાહ. કન્યા રાશિના જાતકો માટે વીકની શરૂઆતમાં તમે તમારા ફ્રેન્ડ્સના મેરેજ ફંક્શન એટેન્ડ કરી શકો છો. જે લોકો અનમેરિડ છે એમને રાઈટ પાર્ટનર પણ મળી જશે અને સારા સમાચાર મળી શકે છે. તેમને પણ પોઝિટિવ ન્યૂઝ મળશે. મિડ વીકમાં પાર્ટનરશિપ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તમારા માટે લાભદાયી નીવડે. તમે બિઝનેસ ટ્રીપ પર જવાની ઓપોર્ચ્યુનિટી મળે અને એ બિઝનેસ ટ્રીપ તમારી સફળ પણ થાય. સાથે સાથે વીકેન્ડમાં તમારી જે ઇન્ટ્યુશન પાવર છે ને એ બહુ વધી જવાનો છે. તમને પહેલેથી જ ખબર પડી જશે કે મારી સાથે શું થવા જઈ રહ્યું છે, અને એ પ્રમાણે જો તમે એકોર્ડિંગલી કામ કરશો અને નિર્ણય લેશો તો એ નિર્ણય પણ સારા સાબિત થવા જઈ રહ્યા છે. બિલકુલ, એટલે કન્યા રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ તો સારું રહેવાનું જ છે. કમલેશભાઈ, આપણે આગળ વધીએ અને બીજી 6 રાશિના જાતકો વિશે વાત કરીએ. પહેલા આપણા એક જે દર્શક મિત્ર છે એમનો એક સવાલ છે, એ સવાલ આપણે લઈ લઈએ. મુકેશભાઈનો આ પ્રશ્ન છે કે તેમના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે. તેમની જન્મ તારીખ એ 3 ઓગસ્ટ 2001 છે. એમનો સમય બપોરના 12:30 છે અને જન્મસ્થાન આણંદ છે. તો એમને લગ્નને લઈને સવાલ છે કે લગ્નમાં વિલંબ કેમ થઈ રહ્યો છે. ચોક્કસથી આ જે પ્રશ્ન છે એ એમની કુંડળી અને જે સમય આપ્યો કોઈ પરથી જે કુંડળી બની રહી છે એ કુંડળીની વાત કરીએ તો તુલા લગ્નની કુંડળી બની રહી છે અને સાથે સાથે આમની રાશિ મકર રાશિ બને છે. રાશિ પ્રમાણે તમે નામ આપ્યું મુકેશભાઈ, પરંતુ કુંડળી પ્રમાણે એમની મકર રાશિ બને છે. લગ્નની જ્યારે વાત આવે, 7મા સ્થાનની વાત આવે તો 7મા સ્થાનનો માલિક મંગળ બની રહ્યો છે. મંગળની પરિસ્થિતિ બીજા ઘરમાં ખૂબ સરસ છે. વ્યક્તિ માંગલિક નથી, પરંતુ નવમાંશની અંદર મંગળ છે એટલે માંગલિક હોવાથી પણ વિલંબ થઈ શકે છે. પરંતુ આની સાથે સાથે એક વાત એ છે કે 7મા સ્થાનનો માલિક ભલે મંગળ હોય, પરંતુ 7મા સ્થાનનો કસ્પલ સબલોર્ડ કોઈ પણ એક ઘર હોય ને એ ઘરની નીચે ફાઉન્ડેશન હોય, એના પિલર્સ હોય. એવી રીતે 7મું સ્થાન જો લગ્નનું હોય તો એને એમાં રહેલી રાશિ અને એમાં રહેલા ગ્રહો જે છે એ ઘરનું બાંધકામ ખરું, પરંતુ એના ફાઉન્ડેશન, એના રૂટ્સની વાત કરીએ ને તો તમારા 7મા સ્થાનનો સબલોર્ડ એટલે કે રૂટ્સનો માલિક બુધ બની રહ્યો છે, મર્કરી પ્લેનેટ. અને મર્કરીની જે એજ છે ને એ 32 વર્ષની એજ છે. તમારી એજ 24 થી 25 વર્ષની અત્યારે હાલમાં છે. તમે લગ્નમાં હજુ પણ થોડી ઉતાવળ કરવા જઈ રહ્યા છો. તમારી ઈચ્છા છે, કંઈ વાંધો નથી, પરંતુ તમારી મહાદશા અંતરદશા અને આ બુધ 7મા સ્થાનનો માલિક હોવાથી જો મહાદશા રાહુની મહાદશા છે અને શનિની અંતરદશા સ્ટાર્ટ થઈ ચૂકી છે,
તમારો એક્ઝેક્ટ પીરિયડ જો હું કહું લગ્નનો તો 2028માં શરૂઆત થવાની છે લગ્નની, અને 2029 પત્તા તમારા મેરેજ થઈ ચૂક્યા હશે. આ તમારા મેરેજની પ્રોમિસ છે. તમારે લગ્ન બાબતે કંઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ ઉતાવળ કરવાની પણ જરૂર નથી. સાથે સાથે જો તમારે કોઈ ઉપાય કરવા હોય, જો વહેલા લગ્ન કરવા, તો તમે બુધના ઉપાય કરી શકો છો. ઓમ બુધાય નમઃ, ઓમ બુધાય નમઃ, ઓમ બુધાય નમઃની રોજ 108 વાર માળા કરવી. તમારે ગ્રીનરીને વધારે માવજત કરવાની જરૂર છે. તમારા હાથ દ્વારા આજુબાજુમાં કોઈ એવા પ્લાન્ટેશન કરો જેના કારણે તમને બુધનો પાવર વધારે મળે. વિષ્ણુ સહસ્ત્રના જાપ તમને સોલિડ રિઝલ્ટ આપશે. અને સાથે સાથે જો તમે હાથમાં છેલ્લી આંગળીમાં બુધ એટલે કે પન્નાનો રત્ન ધારણ કરો તો પણ તમારા યોગ લગ્નના જે યોગ છે એ જલ્દી બની શકે તેમ છે. તમારું પ્રિડિક્શન એવું કહી રહ્યું છે કે 2028 અને 29ની સાલ જે છે એમાં જ તમારા લગ્ન બને. બિલકુલ. એટલે જે રીતે દર્શક મિત્રએ સવાલ પૂછ્યો હતો તેનો જવાબ કમલેશભાઈ દ્વારા આપવામાં આવ્યો છે. પણ દર્શક મિત્રો, આપ પણ આપણને જે મૂંઝવતા પ્રશ્નો હોય તેના જવાબ મેળવી શકો છો. કમલેશજી પાસેથી આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. પણ એના માટે તમારે કરવાનું રહેશે કે તમારા જે શહેર છે તેનું નામ તમારે મોકલી આપવાનું છે, તમારો સવાલ મોકલી આપવાનો છે, તમારું જન્મ તારીખ અને જન્મનો સમય અમને નીચે આપેલા નંબર પર તમે મોકલી આપશો. તમારા સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન અમે કરીશું. તો આગળ વધીએ અને તુલા રાશિના જાતકો વિશે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તે જાણીએ. ચોક્કસથી તુલા રાશિના જાતકો માટેની વીકની જે શરૂઆત છે ને એ તમારા કરિયર રિલેટેડ ચેલેન્જો થોડી વધારી શકે છે. તમારે તમારી હેલ્થ પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને તમને વીકની શરૂઆતમાં કોલ્ડ, કફ અને થ્રોટ ઇન્ફેક્શન જેવી પ્રોબ્લેમ્સ દેખાય છે. જંક ફૂડ તમારે અવોઇડ કરવાનું છે આ સમયમાં. સાથે સાથે મિડ વીકમાં પાર્ટનર રિલેટેડ ઇસ્યુઝ રિસોલ્વ થઈ જશે. તમને સારો ટાઈમ મળશે. તમને બિઝનેસ એક્સપાન્ડ કરવા વિશે નવા વિચારો અને પ્રેરણા પણ મળી રહેશે. વીકેન્ડમાં મલ્ટિપલ ચોઇસના કારણે તમને કરિયર પસંદ કરવામાં કન્ફ્યુઝન થઈ શકે છે. એડવાઇસ એ છે કે કોઈ ડિસિઝન લેતા પહેલા તમારે ખાસ કરીને વિચારવાની જરૂર છે. બિલકુલ. એટલે તુલા રાશિને ડિસિઝન લેતા પહેલા વિચાર કરવો જોઈએ. અને કરિયર રિલેટેડ ક્યાંક તકલીફ એમને જોવા મળી રહી છે તો કોઈ ઉપાય? બિલકુલ. કેમ કે મિડ વીકમાં તેમને તુલા રાશિમાં 8મા સ્થાનમાં ચંદ્રનું ગોચર રહેશે, એટલે કે ટ્રાન્સફોર્મેશન, પરિવર્તનનો ભાવ છે. અને તુલા રાશિમાં ચંદ્ર 10મા સ્થાનનો માલિક બને છે, એટલે કરિયરમાં ટ્રાન્સફોર્મેશન. જ્યારે કરિયરમાં ટ્રાન્સફોર્મેશનની વાત કરીએ ને તો કરિયરમાં બદલાવ એટલે કે મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ હોય તો જ માણસ બદલાવ કરે. તો આ તમારા માઇન્ડમાં એક કન્ફ્યુઝન ક્રિએટ કરશે. એટલા માટે મેં કહ્યું કે ડિસિઝન્સ લેતા પહેલા તમારે વિચાર કરવાનો છે. જો ઉપાયની વાત કરીએ તો શુક્ર તુલા રાશિનો આધિપત્ય ધરાવે છે, તો ઓમ શુક્રાય નમઃ, ઓમ શુક્રાય નમઃ, ઓમ શુક્રાય નમઃ મંત્રની 108 વખત માળા જાપ કરી અને દિવસની શરૂઆત કરો તો તમારો દિવસ પણ સારો રહેશે. બિલકુલ. આગળ વધીએ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીએ. ચોક્કસથી વૃશ્ચિક રાશિના જાતકો માટેની સપ્તાહની જે શરૂઆત છે તમને ચાઇલ્ડ મેટર્સ અને ઇન્વેસ્ટમેન્ટમાં લકનો સપોર્ટ સારો મળી રહેશે. ખાસ કરીને તમારી સ્કિલ્સ જે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ થવા જઈ રહ્યું છે. તમારું પરફોર્મન્સ એના કોઈ સ્પોર્ટ્સમાં એસોસિએટ હોય કોઈ વ્યક્તિ તો એનું પરફોર્મન્સ આ શરૂઆતના 2 દિવસમાં ખૂબ સારું રહેવાનું છે. તમારા લવ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો પણ મળશે. એવું બનશે કે તમે તમારા લવ પાર્ટનર સાથે પણ મુલાકાતનો સમય છે, કોઈ એક નવી ડેટ પણ જઈ શકો, કોઈ નવી જગ્યાએ પણ જઈ શકો છો. મિડ વીકમાં તમને સ્પાઇન અથવા બેકની સમસ્યા થઈ શકે છે. તમારું પેન્ડિંગ લોન અપ્રુવલ જે હોય એમાં તમને લેટ થાય, કાં તો એ ડિસઅપ્રુવલ થઈ શકે એવા પણ મોકા બની રહ્યા છે. સાથે સાથે તમારે વાદ વિવાદ કોઈની સાથે ડિસ્પ્યુટથી દૂર રહેવું જોઈએ, વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ. વીકેન્ડમાં પાર્ટનર સાથે અન્ડરસ્ટેન્ડિંગ સારું રહેશે. તમને મેરેજ ફંક્શનમાં પાર્ટિસિપેટ થવાની ઓપોર્ચ્યુનિટી જોવા મળી રહી છે. એટલે કે વીકેન્ડ આવે અને તમારા કોઈના મેરેજમાં જવાનું થાય સામાજિક પ્રસંગ બાબતે તો એમાં કંઈ નવાઈ નથી. બિલકુલ. આગળ વધીએ અને ધન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે તે પણ જાણી લઈએ. ધનુ રાશિવાળા લોકોની વીકની શરૂઆત જે છે તમારા હોમ અથવા તમારા રેસિડેન્સમાં કરેક્શન અને ટ્રાન્સફોર્મેશન એટલે કે 8મા સ્થાનનો માલિક ચોથે ચંદ્ર ગણીએ કુંડળીમાં તો ઘરે જે રહેતા હોય એમાં ઘણા બધા નવા બદલાવ કરવા જોવા મળી રહ્યા છે. તમારા વ્હીકલમાં પણ મોડિફિકેશન થવાની સંભાવના છે. જે લોકો રિયલ એસ્ટેટમાં અને ઓટોમોબાઈલ સેક્ટરમાં કામ કરતા હોય એ લોકો ખાસ કરીને ડીલ સફળ બનાવશે અને કન્વિન્સ પણ કરી શકશે પોતાના કસ્ટમરમાં. એટલે એ બે જે સેગમેન્ટ છે એ લોકોને સારો ફાયદો જોવા મળી રહ્યો છે. મિડ વીકમાં લેન્ડ પ્રોપર્ટી મેટરમાં ઇન્વેસ્ટમેન્ટ જે છે એ બેનિફિટ આપી શકે છે. તમને તમારા ચાઇલ્ડ અથવા લવ પાર્ટનરથી અનએક્સપેક્ટેડ બિહેવિયર વિટનેસ કરવા જોવા મળી શકે છે કે એમનું કોઈ બિહેવિયર જ બદલાઈ ગયું હોય. સાથે સાથે સ્ટડી પર ફોકસ કરવામાં ઓબ્સ્ટેકલ આવી શકે છે, પરંતુ તમે એમાંથી ઓવરકમ પણ થઈ શકો છો. વીકેન્ડમાં ફાઇનાન્શિયલ અને લોન રિલેટેડ ઇસ્યુઝ તમને જોવા મળી શકે છે. તમારી હેલ્થ ડેટ્રોઇટ એટલે કે થોડી હેલ્થમાં તમને તકલીફ જોવા મળી શકે છે. ઓબ્સ્ટેકલ્સ અને ચેલેન્જીસનો સમય વીકેન્ડનો રહેશે.
બિલકુલ. તો ધનુ રાશિના જાતકો માટે જે રીતે અગાઉ પણ જે રીતે શાસ્ત્રીજીએ કહ્યું છે કે એમના હેલ્થને લઈને ઘણી બધી તકલીફો આવી શકે છે, તો એના માટે કોઈ ઉપાય આપણે કહી શકીએ? ધનુ રાશિના જાતકો માટે ઓમ બૃહસ્પતય નમઃ, ઓમ બૃહસ્પતય નમઃ, ઓમ બૃહસ્પતય નમઃ. એના ફાવે તો ઓમ ગુરુવે નમઃ, ગુરુવે નમઃ, ગુરુવે નમઃ. આ મંત્રની 108 વાર જાપ કરવાથી તમારું આ સપ્તાહ અને તમારા આવનારા દિવસો પણ સારા રહેશે. બિલકુલ. આગળ વાત કરીએ અને મકર રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે તે પણ જાણીએ. મકર રાશિના જાતકો વીકની સપ્તાહના 2 દિવસોમાં કોઈ નવા ઇનિશિયેટિવ અને કંઈ નવું સાહસ કરી શકે તેમ છે. તમારી એનર્જી તમારા સિબલિંગ્સ અને કો વર્કર્સને હેલ્પ કરવામાં વધારે જવાની છે. તમારે તમારા નેબર્સને પણ હેલ્પ કરવાની એક નવી ઓપોર્ચ્યુનિટી મળશે, જેના કારણે તમારા સંબંધો વધારે ગાઢ બનવાના છે. મિડ વીકમાં તમને પાર્ટનર તરફથી ખૂબ જ સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. તમે ફેમિલી મેમ્બર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશો. સાથે સાથે કરિયરમાં ઓપોર્ચ્યુનિટીઝ, ગ્રોથ અને સ્ટેબિલિટી તમારી મેન્ટેન રહેવાની છે. વીકએન્ડમાં તમે એજ્યુકેશન પર ફોકસ વધારે કરશો. તમારા ચાઇલ્ડ રિલેટેડ એજ્યુકેશનમાં તમે 2 પાર્ટનર સાથે મળીને કંઈ ગહન ચર્ચા પણ કરી શકો છો અને નવા નિર્ણયો પણ લઈ શકો છો. શેર માર્કેટમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો આ સમય તમારા માટે બેનિફિશિયલ રહેશે અને ચાઇલ્ડ મેટર્સમાં સારી એવી બેનિફિટ દેખાવા જોઈ મળે છે. બિલકુલ. આગળ વધીએ અને કુંભ રાશિના જાતકો વિશે વાત કરીએ કે આવનારું સપ્તાહ એમના માટે કેવું રહેશે. કુંભ રાશિના જાતકોની સપ્તાહની શરૂઆતમાં તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન ખૂબ જ ઇમ્પ્રૂવ થવા જઈ રહી છે. સાથે સાથે કુટુંબના કોઈ સભ્યો સાથે મુલાકાતનો પણ સમય છે. એડમિનિસ્ટ્રેટિવના કોઈ કામકાજ હોય, ડોક્યુમેન્ટેશનના કોઈ કામકાજ હોય તો આવા કામકાજ પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે. વીકેન્ડમાં તમે ન્યૂ ઇનિશિયેટિવ અને નવા ડિસિઝન લઈ શકો છો. કો વર્કર સાથે રિલેશન તમારા સારા રહેશે. બની શકે કે કો વર્કર્સની હેલ્પથી પણ તમારું કામ બની શકે. કો વર્કર સાથે તમે કોઈ ટ્રીપ પર જઈ શકો છો. તમે તમારા સિબલિંગ સંબંધિત પણ વર્કમાં એસોસિએટ થવાની ઓપોર્ચ્યુનિટી તમને મળી શકે છે. વીકેન્ડમાં તમને એનર્જીની અભાવ, તમને એવું લાગે કે આળસ વધારે જોવા મળી રહી છે અને આના લીધે તમારું જે ડેલી રૂટીન છે એ બગડી જાય અને એવું બની શકે કે આ દિવસોમાં વીકેન્ડના 2 દિવસમાં, છેલ્લા 2 દિવસમાં તમારે ઓફિસ જવામાં પણ થોડું મોડું થઈ જાય, આળસનો અનુભવ થાય, જેથી કરીને ઓવરઓલ આ સપ્તાહ જે છે એ તમારા માટે ખૂબ સારું છે. બિલકુલ. આગળ વધીશું અને મીન રાશિના જાતકો વિશે પણ વાત કરીશું. પણ દર્શક મિત્રો, તમને પણ જો કોઈ સવાલ મૂંઝવતો હોય, તમારા મનમાં કોઈ સવાલ હોય જે તમારે પૂછવો હોય અને જેનું સમાધાન તમારે મેળવવું હોય, તો તમારો સવાલ તમારા શહેરના નામની સાથે તમારો જન્મ તારીખ અને જન્મ સમય લખીને અમને મોકલી શકો છો. નીચે આપેલા નંબર પર શાસ્ત્રીજી કમલેશભાઈ પાસેથી આપણે તેનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. આગળ વધી અને મીન રાશિના જાતકો વિશે વાત કરી લઈએ કે આવનારું સપ્તાહ તેમના માટે કેવું રહેશે. ચોક્કસથી મીન રાશિવાળા જાતકો માટેનું આવનારું સપ્તાહની જે શરૂઆત છે, તમે ઇન્વેસ્ટમેન્ટથી બેનિફિટ તમને દેખાઈ રહ્યો છે સીધો. તમારું કોન્ફિડન્સ ખૂબ જ હાઈ રહેવાનું છે. તમારું મોરલ ખૂબ હાઈ રહેવાનું છે. તમે સારા એવા નવા ડિસિઝન્સ લેશો, જે ડિસિઝન્સ તમારી ફેવરમાં પણ આવવા જઈ રહ્યા છે. તમે લોકોને ઇન્સ્પાયર કરશો એવું કામ કરશો. તમારું રૂટીન સ્મૂથ રહેશે. ચાઇલ્ડ મેટરમાં સારા સમાચાર મળવા જઈ રહ્યા છે. તમારું ઇન્ટ્યુશન ખૂબ હાઈ રહેવાનું છે અને તમને તમારી સ્કિલ પર ખૂબ જ કોન્ફિડન્સ પણ આવશે. વીકેન્ડમાં તમે તમારા સિબલિંગ અથવા નેબર્સને હેલ્પ કરી શકો છો અને તમારા રિલેશન્સ વધુ સ્ટ્રોંગ બનવા જઈ રહ્યા છે. તમને કો વર્કર સાથે ટ્રાવેલ કરવાની ઓપોર્ચ્યુનિટી મળશે. સિબલિંગ્સને સપોર્ટ કરવાની ઓપોર્ચ્યુનિટી મળશે. નવા સાહસ, પરાક્રમ અને નવી એનર્જીઓનું સંચાલન થઈ રહ્યું છે. બિલકુલ. તો જે રીતે તમામ 12 રાશિના જાતકો વિશે આપણે વાત કરી કે એમનું આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે, તેવી જ રીતે જ્યારે કમલેશજી આપણે વાત કરતા હોઈએ આ તમામ 12 રાશિના જાતકો વિશે, તો આ જે રાશિઓ હોય છે તે ક્યાંક ને ક્યાંક ગ્રહોની સ્થિતિને આધારિત હોય છે અને જાતકોને એ યોગ જે છે એ અસર કરતા હોય છે. તો કઈ રીતે કયા સારા યોગ જે છે એ જાતકો માટે ફાયદો લાવતા હોય છે? ચોક્કસથી ખૂબ સરસ પ્રશ્ન છે. જ્યોતિષમાં ઘણા બધા યોગ બનતા હોય છે. જેમ કરીને હું આજે વાત કરું તો ખાસ કરીને ગુરુચંદ્ર એટલે કે ગજકેસરી યોગ. પછી તેમાં ગજકેસરી યોગથી શું ફળ મળે, તો ગજકેસરી યોગથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. સાથે સાથે માણસનો ચંદ્રમાં અને નોલેજ એટલે કે માણસનું નોલેજ છે ને એમાં ઇન્ટ્યુશન જોરદાર પાવરફુલ હોય, એટલે નોલેજ બહુ ગહન હોય વ્યક્તિ સાથે. ગુરુચંદ્રવાળા વ્યક્તિ જોડે જ્યોતિષનું સાથે સાથે ઓકલ્ટના જેટલા બી સબ્જેક્ટ હોય, વિજ્ઞાન હોય, કાં તો અવકાશ જ્ઞાન હોય, કાં તો કોઈ ભૂગોળ હોય, ખગોળ હોય, એવા ઓકલ્ટ સાયન્સનું જ્ઞાન પણ સારું એવું હોય. સુખ શાંતિની સમૃદ્ધિ પણ સારી એવી હોય. આવા લોકોનો સ્વભાવ પણ ખૂબ સારો હોય. તો આ એક ગુરુચંદ્રની ગજકેસરી યોગની યુતિ છે. એની સાથે વિપરીત રાજયોગ, ખાસ કરીને આ યોગ એવો છે જે દરેક લોકોને જાણ નથી હોતી અને ઘણા લોકો આ યોગને જોઈ પણ નથી શકતા.
વિપરીત રાજયોગ માણસને વિપરીત પરિસ્થિતિઓમાં લાભ અપાવી શકે. ખાસ કરીને કેવી વિપરીત પરિસ્થિતિઓ? તો કે આપણે ઘણી વખત વિટનેસ કરી છે કે ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાઈ જાય તો દરેક માણસ માટે એ પરિસ્થિતિ નોર્મલ નથી હોતી. જેમ કે ડિમોનિટાઇઝેશનની વાત કરીએ તો ઓલ ઓફ સડન આપણને ખ્યાલ પણ ન હોય એવો ઇવેન્ટ બની જાય. તો આવી પરિસ્થિતિ જેને વિપરીત પરિસ્થિતિ કહેવાય. જ્યારે કે ધરતીકંપ થવો કાં તો બીજી કોઈ એવી હોનારત થવી જેને વિપરીત પરિસ્થિતિ કહેવાય. આપણી જીવનમાં આપણો કરિયરનો ગ્રાફ બહુ નીચે જતો હોય એનો મતલબ આપણી વિપરીત પરિસ્થિતિ. વિપરીત રાજયોગ જેનામાં હોય ને એમાં આવી ઘટનાઓ જ્યારે બનતી હોય ને ત્યારે આવા લોકોને સૌથી સારી સફળતા મળતી હોય છે. તમે લોકોએ જોયું હશે કે આવી ઘટનાઓ જે મેં વાત કરી ને એમાં ઘણા લોકો ઉપર આવી જતા હોય છે જે લોકો વિપરીત રાજયોગ વાળા હોય છે. સાથે સાથે અમુક લોકોની કુંડળીમાં ચંદ્રમંગળ એટલે કે લક્ષ્મી યોગ, તો લક્ષ્મી પામવા માટેનો સારો યોગ છે. ચંદ્રમંગળ છે ને એ હાઈ સેન્સિટિવિટી પણ દેખાડે છે. ચંદ્રમંગળ વાળો જે લક્ષ્મી યોગ હોય ને એ લોકોમાં રિયલ એસ્ટેટનું કામનું નોલેજ બહુ સારું હોય. એ લોકો લેન્ડ પ્રોપર્ટી મેટરમાં પોતાના ઘરને કેવી રીતે સુસજ્જ રીતે બનાવવું, નવું ટ્રાન્સફોર્મેશન કરી નાખવું અને એમાંથી ફાયદો લેવો અને વેચી કેવી રીતે દેવું, સેન્સિટિવિટી વધારે હાઈ હોય છે આ લોકોમાં. આ એક સારો યોગ છે જે પૈસા, સુખ શાંતિ, સમૃદ્ધિ આપતો હોય છે, મકાન અને જમીનથી સારો ફાયદો આપતો હોય છે અને સાથે સાથે સંતાનમાં પણ એના ઘરે જ્યારે લક્ષ્મીનો જન્મ થાય એટલે કે જ્યારે સ્ત્રીનો જન્મ થાય છે, છોકરીનો જન્મ થાય છે ત્યારે પણ એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો શાસ્ત્રીજી સવાલ એ પણ થાય કે ખરાબ યોગ પણ બનતા હોય છે, તો શું એ ખરાબ યોગ પણ કોઈ રીતે જાતકને ફાયદો કરાવી શકે? ખૂબ સરસ પ્રશ્ન છે. જ્યોતિષમાં હું એવું માનું છું મારા અનુભવથી કે ખરાબ યોગ કોઈ હોતા જ નથી, પરંતુ તો પણ ઘણા લોકોના જીવનમાં ખૂબ જ તકલીફ અને સંઘર્ષ કરવો પડતો હોય છે જે એના યોગોના આધીન હોય છે. ખરાબ યોગની વાત કરીએ તો કેટલાય લોકો શનિ ચંદ્ર જેને ખરાબ યોગ માને છે. કેમ કે શનિ કર્મ પ્રધાન છે, શનિ કર્મકારક છે, કર્મને ડિસાઇડ કરે છે. શનિચંદ્રનો વિષયોગ માનવામાં આવે છે, પરંતુ આની સુંદરતા કેટલી છે કે વિષ છે પણ એને પણ યોગ લખ્યું છે. વિષ યોગ, વિષ દોષ નથી કીધો, વિષ યોગ લખ્યો છે. તો વિષ યોગ બનતો હોય ને તો શિવયોગ પણ બનતો હોય. ઝેર એક જ ભગવાને પીધું હતું, ભગવાન શિવે. કારણ એટલા માટે શનિચંદ્રને શિવયોગ કહેવામાં આવે છે. શનિચંદ્ર વાળા વ્યક્તિ હોય ને એમને શિવ ભક્તિ જે કરે ને એ લોકોનો ખૂબ જ સારો રિસ્પોન્સ અને સારો રિઝલ્ટ મળે છે જીવનમાં. પરંતુ કર્મ ઉપર શનિચંદ્રનો વિષયોગ હોવાથી આ લોકોને કર્મમાં સ્ટેબિલિટી જોવા નથી મળતી હોતી. પરંતુ જો આ લોકો શિવભક્તિ કરે તો એમને શિવ યોગનું પણ પરિણામ મળતું હોય છે. એ આપણા ઉપર નિર્ભર છે કે આપણે યોગનું પરિણામ લેવું કે દોષનું પરિણામ લેવું. બિલકુલ. કમલેશજી, આપ આજના ભાવિ દર્શન કાર્યક્રમમાં જોડાયા અને તમામ 12 રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, તમામ 12 રાશિના જાતકો વિશે આપણે વાત કરી ભાવિ દર્શન કાર્યક્રમમાં. આવી જ રીતે આગળ પણ વાત કરતા રહીશું ભાવિ દર્શન કાર્યક્રમમાં. હાલ બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.